હું આ દિવસોમાં ખૂબ જ ચિંતિત હતી કે આ કેવી રીતે બની શકે. મારી તબિયત બહુ ખરાબ હતી. હું ડૉક્ટર પાસે ચોરી છુપી રીતે આવી હતી. ડૉક્ટરે મને જોઈ ત્યારે કહ્યું, તમને કોઈ સમસ્યા નથી, બધું સામાન્ય છે. પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે મારી સાથે શું થઈ રહ્યું છે તો તે ગભરાઈ ગયા અને જ્યારે તેઓએ મારું ઓપરેશન કર્યું ત્યારે તેઓ ચીસ પાડી ભગવાનની મૂર્તિની સામે બેસી ગયા, કારણ કે મારા પેટમાં તો મારું નામ મનીષા છે. હું એક ખૂબ જ સુંદર છોકરી હતી. મારી સુંદરતા જોઈને મારી સાસુ મને લઈ ગયા હતા. તેમને એક જ દીકરો હતો, પરંતુ તેમને 6 દીકરીઓ હતી, જેમાંથી માત્ર 2 જના લગ્ન થયા હતા. મારે તે ઘરે જવાનું બિલકુલ મન ન હતું, જ્યાં મારી 6 નણંદ પહેલેથી જ હોય. પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે મારા પિતાએ મારા સસરા સાથે કોઈ ધંધો શરૂ કર્યો હતો અને બંનેને નુકસાન થયું હતું. હવે તે એકબીજા સાથે સંબંધ બનાવી લેત અથવા બહુ મોટી નુકસાની થાત. મારા પિતાએ કહ્યું કે જો તારે મારો જીવ બચાવવો હોય તો મારી વહાલી દીકરી તેના પુત્ર સાથે લગ્ન કર. તારો સંબંધ થઈ જશે તો અમારી પાસેથી પૈસાની માંગણી નહીં કરે, અન્યથા અમને કોર્ટમાં લઈ જઈ શકે છે. જ્યારે મેં પૂછ્યું કે આવા ઘરમાં મારું શું સન્માન હશે તો મારા પિતાએ કહ્યું કે સાસરિયામાં આમ પણ દીકરીની ઇજ્જત નથી હોતી. પોતાના પતિને કાબૂમાં કરી તેની સાથે મીઠી મીઠી વાત કરી તે પોતાનો બનાવી લેવો અને પછી તે ઘરથી અલગ થઈ જવું. પણ તે એટલું સહેલું ન હતું, કારણ કે તે એકમાત્ર દીકરો હતો અને તેનું નામ સાહુ હતું. મારા પિતાએ પોતાનો જીવ બચાવવા મારા લગ્ન કરાવ્યા. અમે શહેરમાં રહેતા હતા, પણ તેઓ ગામમાં રહેતા હતા. મારા લગ્ન થયા તો મારી સાસુ પહેલા દિવસ જ કહેવા લાગી, મારે પૌત્ર અથવા પૌત્રીનો ચહેરો જોવો છે. ઘરમાં રોનક રહેવી જોઈએ. મારી સાસુને બાળકો પેદા કરવામાં ખૂબ જ રસ હતો. એમને જોયા પછી એવું લાગ્યું કે પુત્રની રાહ જોતા કદાચ આટલી બધી દીકરીઓ જન્મી હશે, પણ એવું કંઈ જ ન હતું. તેને બાળકો પસંદ હતા, એટલા માટે તેને આટલા બાળકો પેદા કર્યા હતા. મેં જેવું વિચાર્યું હતું તેવું મારી સાથે કંઈ થયું ન હતું. તે લોકો મારી સાથે બહુ સારું વર્તન કરતા હતા. બસ એવું જ હતું જે પુત્રવધુ સાથે પહેલા દિવસથી જ થાય છે. બાળકોની વાતો શરૂ થઈ ગઈ હતી. એકવાર લગ્ન કર્યા પછી શક્ય તેટલી વહેલી તકે બાળકનો જન્મ થવો જોઈએ. પરંતુ જ્યારે પહેલો મહિનો પસાર થયો ત્યારે મારી સાસુએ અજીબ મોં બનાવવાનું શરૂ કરી દીધું. મને આશ્ચર્ય થયું. તે મારા પતિને કહેતી હતી, તેને ડૉક્ટર પાસે લઈ જજે, તેને બાળક કેમ રહેતું નથી. પણ મને આવ્યાને માંડ 1 મહિનો થયો હતો. છેવટે આ કેવા લોકો હતા? જ્યારે મેં મારા પતિને આ કહ્યું ત્યારે તેણે કહ્યું, મમ્મી જે કહે છે તે જ થશે, તારે વધારે બોલવાની જરૂર નથી. હું ખૂબ જ ચિંતિત રહેતી હતી. હવે મારા લગ્નને 6 મહિના વીતી ગયા હતા, પરંતુ આજ સુધી મારે કોઈ સંતાન રહ્યું ન હતું. 7 મહિનાઓ જ મારી સાસુએ હંગામો મચાવી દીધો. એવું લાગતું હતું કે 7 મહિના નહીં પણ 7 વર્ષ વીતી ગયા છે. મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, જો 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે તો અમે આ સમસ્યાનો ઉકેલ લાવીશું. માત્ર 6 મહિનામાં આ એટલી ચિંતા કરવા જેવી વાત નથી. મારા સાસુએ કહ્યું, તે માતા બની શકે છે કે નહીં તે ચેક કર્યા પછી મને જણાવો. ડૉક્ટરે મને સારી રીતે ચેક કરી અને મારી સાસુને કહ્યું, હા, તે મા બની શકે છે. તેણે તો મને ચેક પણ કરી ન હતી, બસ એક સાઈડ લઈ ગઈ. તેણીએ મને કહ્યું કે તમારી સાસુ તો બહુ ફાલતુ સ્ત્રી લાગે છે, તેમને કહો કે બધું બરાબર છે. મેં કહ્યું, તો બધું બરાબર નથી? તેને કહ્યું, થોડી તકલીફ છે, પરંતુ સમય સાથે બધું બરાબર થઈ જશે. અને જો મેં તેને કહ્યું તો તમારું ઘર બરબાદ થઈ જશે. મેં કહ્યું, તમે બહુ સારા માણસ છો. તેણીએ કહ્યું કે હું દરરોજ આવા કિસ્સાઓ જોઉં છું. મને ખબર છે કે કયા સમયે શું કહેવું છે. ડૉક્ટર બહુ સારા હતા. મેં કહ્યું, જો મારી પ્રેગ્નન્સી નહીં રહે તો હું તમારી પાસે જ આવીશ. તેણે કહ્યું, ઠીક છે, હું આ હોસ્પિટલમાં છું. મારી હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહે છે. જો હું ત્યાં ક્યારેય ન હોઉં તો મને ફોન કરીને બોલાવી લેવી. એ ડૉક્ટરનું નામ રીતુ મેડમ હતું. મને આ ડૉક્ટર બહુ ગમ્યા, પરંતુ હજુ સુધી મારા માટે કોઈ સારા સમાચાર ન હતા. ડૉક્ટરે કહ્યું કે થોડી તકલીફ છે, પણ બધું બરાબર થઈ જશે.
આ રીતે 4-5 મહિના વીતી ગયા અને મારી સાસુ બધાને કહેવા લાગી કે મારી વહુ તો બાંજ છે. જો તે લગ્નમાં ગઈ હોય તો ત્યાં પણ તે જ ગીત ગાતી રહેતી કે મારી વહુ તો બાંજ છે. હું તો એક બાંજ વહુ લાવી છું. મારા દીકરાનું જીવન બરબાદ થઈ ગયું. મને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો જ્યારે મને ખબર ન હતી કે મારે ક્યાં જવું. જો મારી સાસુ સામે વાત કરું તો કહેતી કેવી જીભ ચલાવે છે. આજકાલ છોકરીઓ બધું જ જાણે છે જે આપણને લગ્ન પછી ખબર પડતી. તેઓ તે પહેલેથી જ જાણે છે. મેં કહ્યું કે સમયની સાથે બધું સારું થઈ જશે. અમારી કસોટી કરી રહી છે. મારા લગ્નની વર્ષગાંઠ આવી ત્યારે મારા પેટમાં 3 મહિનાનું બાળક હતું. હું 1 વર્ષની અંદર ગર્ભવતી થઈ ગઈ હતી. આ ભગવાનની કૃપા હતી, નહીં તો મને આ મુદ્દે પણ ટોણા સાંભળવા મળ્યા હોત. મારા પતિ કંઈ બોલતા નહીં, તે ચૂપ બેઠા રહેતા. હું ખૂબ જ પરેશાન હતી. પછી ભગવાને મને આશીર્વાદ આપ્યા અને એક દિવસ મારી તબિયત ખરાબ થઈ ગઈ. મને વૈદ પાસે લઈ જવામાં આવી. વૈદે કહ્યું કે તે માતા બનવાની છે. પછી મને સુકૂન થયું. હવે તો મારી સાસુને ખુશ થવું જોઈતું હતું, પણ તેના ચહેરા પર તકલીફ હતી, કારણ કે તેણે આખો પરિવારમાં મને બાંજ કહી બરબાદ કરી નાખી હતી. અને હવે આખા પરિવારના સભ્યો તેને કહેતા હતા કે તું તો કહેતી ને કે તારી વહુ બાળકને જન્મ આપી શકે તેમ નથી, તો આ કેમ થયું? હું પણ ચૂપ થઈ ગઈ, કારણ કે આખરે ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી હતી. હવે મારે કશું બોલવું ન જોઈતું હતું. ભગવાને મારી સાથે ન્યાય કર્યો હતો. હું માતા બનવાની હતી. મારી સાસુના શોક પરથી મને લાગ્યું કે મારી કાળજી લેવામાં આવશે, પરંતુ મારી બિલકુલ કાળજી લેવામાં આવી ન હતી. મારા માટે કામના ઢગલા રાખવામાં આવ્યા હતા. મારા માટે કંઈ સારું લાવવામાં આવતું ન હતું. જો પતિને કંઈ પણ કહેતી તો તે કહેતો કે મમ્મીને પૂછીને લાવીશ. મમ્મી સાથે વાત કરતો તો તે કહેતી કંઈ લઈ આવવાની જરૂર નથી. અમે ક્યાં ફળો ખાધા હતા, તો પણ આટલા બાળકો પેદા કરી નાખ્યા. આ સ્ત્રીઓના ચોચલા છે. આવા સમયે પતિને આંગળી પર નચાવવા માંગે છે. મને બહુ ખરાબ લાગ્યું હતું. મને નાની નાની તકલીફો થતી હતી, કારણ કે મારું પહેલું બાળક હતું. મારા પતિને કહેતી તો તે કહેતા મારી માતા સાથે તો આવું કંઈ નથી થયું, તો તારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? પણ એક દિવસ મારી નણંદ આવી ત્યારે તે પણ માં બનવાની હતી. તેણે કહ્યું, મમ્મી, મને પેટમાં દુખાવો થાય છે. તો મારા સાસુએ કહ્યું કે આવા સમયે દુખાવો થાય છે, તેથી ફળ ખાયા કરો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તો તેમને તે સમયે બધું યાદ છે કે દુખાવો થાય છે, તમારે આરામ પણ કરવો પડશે, ફળો પણ ખાવા પડે છે, જ્યારે દૂધ પણ પીવું જોઈએ. જો મેં એવું કંઈક કહ્યું હોત તો તેને કહ્યું હોત, ના ના, એવું કંઈ ન હોય, તમારું સ્વાસ્થ્ય સારું છે. જ્યારે હું તેમને મારી બીમારી વિશે કહું તો તે કહેતી તું તો પાતળી છો, તારું બાળક સરળતાથી જન્મશે. મારું પેટ પણ ઘણું નીકળતું હતું, ઘણું બહાર નીકળતું હતું. મેં આટલું કોઈનું પણ જોયું ન હતું. પરંતુ મારી સાસુએ કહ્યું કે પ્રથમ બાળક છે, પેટ બહાર આવે છે, કારણ કે માનવ ત્વચા થોડી જાડી હોય છે. પરંતુ મને ખબર નથી કે મને કઈ સમસ્યા હતી. મારું પેટ દિવસે ને દિવસે ખૂબ જ ફૂલાતું જતું હતું. સાસુને કહ્યું તો કહેવા લાગી, આટલું મોટું પેટ બહાર આવ્યું છે તો બાળક તંદુરસ્ત હશે. બીજી વાહિયાત વાતો કરવાની જરૂર નથી. હું પીડામાં હતી. એકવાર મારી માતાનો ફોન આવ્યો. મેં તેને કહ્યું કે મમ્મી, મને ખૂબ પીડા થાય છે. મમ્મીએ કહ્યું, આટલી પીડા તો નથી થતી, તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. હવે હું તેમને શું કહું કે તેઓ મને ડૉક્ટર પાસે લઈ જતા નથી. તેઓએ મને અહીં છોડી ભૂલી ગયા હતા, કારણ કે તે લોકો તેના કરજદાર હતા, તેથી ઘણા સમય સુધી આવતા ન હતા. અમારી દીકરીનું ધ્યાન રાખજો એવું કશું તેને કહેતા ન હતા. બસ મને ફોન કરી ખબર પૂછી લેતા હતા. મારું જીવન તો નરક બની ગયું હતું. પણ હવે મને મારા બાળકોની ચિંતા હતી. હું મારું જીવન જીવી રહી હતી, પણ મને પણ ચિંતા હતી. તેણે મારા બાળકો માટે કપડાં પણ બનાવ્યા ન હતા. તેઓએ કહ્યું કે અમે ઘણા લોકોને ઘણું આપ્યું છે. જ્યારે અમારું બાળક જન્મશે ત્યારે તે અમને આપી જશે. પણ વિચાર્યું નહીં, એ લોકો આવે ત્યાં સુધીમાં બાળકને શું પહેરાવીશું? શું હું મારા બાળકોને ચાદરમાં વીંટાળીને રાખીશ? મને એક વખત પણ ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ન હતી.
તેઓએ કહ્યું કે જ્યારે કોઈ સમસ્યા નથી તો ડૉક્ટર પાસે જવાની શું જરૂર છે, પરંતુ હું જાણતી હતી કે એકવાર ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે. હું ખૂબ જ ચિંતિત હતી, પીડા પણ થતી હતી. આ રીતે દિવસો વીતી ગયા અને 9મો મહિનો શરૂ થયો. ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે હવે થોડા દિવસો બાકી છે, હવે મારે ડૉક્ટર પાસે જવું પડશે અને હવે બધું સારું થઈ જશે. પરંતુ તેઓ હજુ પણ મને ડૉક્ટર પાસે લઈ જતા ન હતા. મેં વિચાર્યું કે જ્યારે મારી પીડા શરૂ થાય ત્યારે જ તેઓ મને લઈ જશે, પણ મને પીડા થઈ રહી ન હતી. પાડોશમાં રહેતી મહિલાઓ જ્યારે અમારા ઘરે આવતી તો મારી સાસુ કહેતી, હું મારી વહુની બહુ ધ્યાન રાખું છું, ફળો તો ઘરમાં પૂરા થતા નથી. પણ તેની પોતાની દીકરીઓ માટે બધું હતું. મને ખાવા માટે એક પણ વસ્તુ મળતી ન હતી. એક દિવસ મેં ભૂલથી એક સફરજન ખાધું તો મારી નાની નણંદે હંગામો કરી નાખ્યો કે મેં મારા માટે રાખ્યું હતું, તમે કેમ ખાધું? એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે મારા 9 મહિના વીતી ગયા છે, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. મારા સાસુએ કહ્યું કે આજકાલની છોકરીઓને તેના દિવસો પણ યાદ નથી રહેતા. કોઈ દિવસ વીતી ગયા નથી. જો દિવસ વીતી ગયા હોત તો તને પીડા થઈ હોત, તને કોઈ પીડા નથી, મતલબ કે દિવસો હજુ પૂરા થયા નથી. મેં કહ્યું કે હું ખૂબ જ પીડામાં છું. મેં ખૂબ જ અવાજ કર્યો અને મારા પતિ મને વૈદ પાસે લઈ ગયા. વૈદ્યે કહ્યું કે હજી ડિલિવરીનો સમય નથી. મારા પતિને જ્યારે તેણે કહ્યું કે હજુ સમય છે તો આ લોકોએ મને કહેવાનું શરૂ કર્યું, જુઓ હજુ સમય છે, ખબર નથી તને કેમ ઉતાવળ છે. આ લોકો મને દરેક રીતે ત્રાસ આપતા હતા. હું સમજી શકી નહીં કે મારે શું કરવું જોઈએ. મારું પેટ મોટું થઈ રહ્યું હતું. એક દિવસ હું ટેરેસ પર ઊભી હતી કારણ કે મારું હૃદય ખૂબ જ નર્વસ હતું. જ્યારે સામેથી પાડોશીએ મને જોઈ, આમ તો તે મારી સાસુની જાણીતી હતી, પરંતુ મને જોયા પછી તે હંમેશા મારી સામે તરસતી નજરે જોતી હતી. તેણે મને બોલાવી અને જ્યારે હું થોડી નજીક ગઈ ત્યારે તેણે કહ્યું કે આ તમે કેવી હાલત કરી નાખી છે. મેં કહ્યું કે મારી પ્રેગ્નન્સીને હવે 13મો મહિનો શરૂ થઈ ગયો છે. તેણે તેના કાનને સ્પર્શ કર્યો. તેણે કહ્યું કે તમે શું વાત કરો છો? ભગવાન તને શક્તિ આપે. શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટર પાસે જા. આટલો વિલંબ કરવો એ સારી વાત નથી. આ ખોટું છે. તમારા પરિવારને તમારી પરવા નથી. મેં કહ્યું તમે પહેલાંથી જ જાણો છો. તેણીએ મને કહ્યું કે હા, હું આ લોકોને સારી રીતે ઓળખું છું, પણ હવે તું માં છો, તારે તારા બાળક માટે લડવું પડશે અને જો તને પીડા નથી થતી તો ડૉક્ટર તારું ઓપરેશન કરી નાખશે. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. એક ક્ષણ પણ બેસી શકતી ન હતી. મારા પતિ સાથે વાત કરી તો તેણે કહ્યું કે વૈદ પાસે લઈ જશે. મેં કહ્યું કે વૈદ પાસે જવાની વાત નથી, મારે ડૉક્ટર પાસે જવું પડશે. હવે મને લેબર પેઇન શરૂ થઈ ગઈ છે, ઓપરેશન કરવું પડશે. તેણીએ કહ્યું કે તું પાગલ નથી થઈ ગઈ ને? શું તમે જાણો છો કે ઓપરેશનમાં કેટલો ખર્ચ થાય છે? મેં કહ્યું તમને ઓપરેશનની પડી છે, છેવટે આ તમારું બાળક પણ છે. શું તમને તેની ચિંતા નથી? હું સમજી ગઈ એ લોકોને તેની પરવા નહોતી. કદાચ તે મને જાણી જોઈને લઈ જવા માંગતા ન હતા. હું મરી જાઉં તો સારું, ખર્ચો બચશે. એ લોકો હદથી વધારે કંજૂસ હતા. પાડોશીએ સાચું કહ્યું હતું કે હું માં બની ગઈ છું અને હવે મારે મારા બાળકો માટે લડવું પડશે. તેને ન તો બાળક માટે કપડાં ખરીદ્યા કે ન તો તેઓએ મને પૈસા આપ્યા અને ન તો મને બજારમાં જવા દીધી. મેં જાતે મારા દુપટ્ટામાંથી મારા બાળકો માટે કેટલાક કપડાં બનાવ્યા. તેને હું મારી સાથે બેગમાં લઈ ગઈ હતી અને ચૂપચાપ હોસ્પિટલ ચાલી ગઈ હતી. મને ખબર હતી કે થોડા સમય પછી તેમને પણ ખબર પડી જશે કે હું ઘરે નથી. હું નહીં હોઉં તો આ લોકો અવાજ ઉઠાવશે કે હું ક્યાં હોઈશ. જ્યારે તેમને ખબર પડશે કે હું જાણ કર્યા વિના ગઈ છું, મારો ફોન પણ બંધ છે, તો ઘરમાં ખોટી ખોટી વાતો કરશે અને ખબર પડશે કે હોસ્પિટલ ગઈ છું તો પણ ઠપકો આપવામાં આવશે. મારા પતિ મારા પર ગુસ્સે થશે, પણ હવે મને કોઈની પરવા ન હતી સિવાય મારા બાળકની. હું હોસ્પિટલ ચાલી ગઈ. મેં તેમને કહ્યું કે આ સમસ્યા છે. તેણે મને ચેક કરી અને હવે જ્યારે
તેને મારા પેટને ચેક કર્યું તો તે ચોંકી ગઈ. તેણે મારી સામે જોયું. તેમના ચહેરા પરથી લાગતું હતું તેને ક્યારેય આવું જોયું નથી. તેને બધાને બોલાવ્યા. બધા ડૉક્ટર, નર્સ ત્યાં ભેગા થઈ ગયા. તે લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા. મેં કહ્યું, ડૉક્ટર, શું થયું? મને કહો. તેણે પ્રેમથી મારા ખભા પર હાથ મૂક્યો અને મને તેની સાથે આવવા કહ્યું. અને મને કહ્યું, મારું બાળક, બધું બરાબર છે? મને કહો કે શું સાચું છે? તેણે કહ્યું કે બધું સારું થઈ જશે, ફક્ત તમે ગભરાશો નહીં. પરંતુ હું ખૂબ જ ગભરાતી હતી. તેણે કહ્યું, તમારા પરિવારને બોલાવો. મેં કહ્યું, તે નહીં આવે. હું છુપી રીતે આવી છું. તેણે કહ્યું કે તો પછી તમે તમારા માતા પિતાને બોલાવો. મેં મારા મમ્મી પપ્પાને ફોન કરીને કહ્યું. તે કોઈને જાણ કર્યા વગર દવાખાને આવી ગઈ. ડૉક્ટરે મને એટલું જ કહ્યું કે હવે ઓપરેશન કરવું પડશે. હું પહેલેથી જ આટલું તો જાણતી હતી કે ઘણો સમય વીતી ગયો હતો. હું વારંવાર પૂછતી હતી કે બધું બરાબર છે કે નહીં. તે બસ એટલું જ કહેતી હતી, ઓપરેશન કરવું પડશે. ઓપરેશનમાં ઘણો સમય લાગ્યો હતો. આમ તો મારા કઝિનનું પણ ઓપરેશન થયું હતું. તેણે કહ્યું હતું કે તેમાં અડધા કલાકથી વધુ સમય લાગતો નથી, પરંતુ મારા ઓપરેશનમાં પૂરી 3 કલાક લાગી. બધા ડૉક્ટરોની હાલત વિચિત્ર હતી. બધા ડૉક્ટરો ઓપરેશન કરે છે, પણ અહીં 4-5 ડૉક્ટરો એકબીજા સાથે હળવી વાતો કરી રહ્યા હતા અને તે મારી જરૂરિયાત કરતાં વધુ કાળજી લેતા હતા. તે પછી શું થયું તે મને યાદ નથી. જ્યારે મને ઓપરેશન થિયેટરની બહાર લઈ જવામાં આવી રહી હતી ત્યારે હું બેભાન થઈ ગઈ હતી. કદાચ તેઓએ મને ઊંઘની ગોળીઓ આપી હતી. મારી આંખ ખુલી ત્યારે હું મારા રૂમમાં હતી. મારી મા મારી બાજુમાં બેઠી હતી અને મારા પિતા માથું પકડીને બેઠા હતા. મારા પતિ પણ ત્યાં ન હતા, ન તો મારી સાસુ. મેં કહ્યું, શું થયું? મારું બાળક સારું છે? હું ખરાબ રીતે ડરી ગઈ હતી. તેઓએ મને કહ્યું કે ઓપરેશન થયું છે, બધું ઠીક છે. મેં કહ્યું, મારું બાળક ક્યાં છે? તે મારા રૂમમાં હોવું જોઈએ. ઝૂલો ખાલી પડ્યો હતો. મને લાગ્યું કે મારું બાળક આ દુનિયામાંથી હવે ચાલ્યું ગયું છે, કારણ કે મને હોસ્પિટલ આવવામાં આમ પણ ઘણું મોડું થઈ ગયું હતું. મારા માતા પિતા પણ ખૂબ ચિંતિત હતા, પરંતુ વાત એ ન હતી. ડૉક્ટર અહીં આવ્યા. તેણે મને કહ્યું કે શું થયું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે પછી તેણે મને જે પણ કહ્યું તે મારા માટે સારા સમાચાર કરતાં વધુ પરેશાન કરતું હતું, કારણ કે હું જે સંજોગોમાં પડવાની હતી હું તે માટે તૈયાર ન હતી. હું એકલી થવાની હતી. પરંતુ જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તે એકલા ન હતા. તેની સાથે હોસ્પિટલના માલિક હતા, જે ખૂબ જ આદરણીય અને ઉમદા વ્યક્તિ જેવા દેખાતા હતા. તે મારા પિતાની ઉંમરના હતા અને સફેદ વસ્ત્રો પહેરતા હતા. તેને મને તપાસી અને પૂછવા લાગ્યા, તમે ઠીક છો? કોઈ પીડા નથી? મેં કહ્યું, મારું બાળક ક્યાં છે? મારું બાળક ક્યાં છે? હું વારંવાર એક જ પ્રશ્ન પૂછતી હતી, પણ તેઓ મારા પ્રશ્નોના જવાબ આપતા ન હતા. તેણે મારા વખાણ કર્યા. તેણે કહ્યું કે અમારી હોસ્પિટલના માલિક, તેના કારણે હોસ્પિટલ ચાલે છે. હોસ્પિટલમાં કેટલીક વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે, પરંતુ ગરીબો માટે મફત છે. અમે તેને દાન આપીએ છીએ, કારણ કે હોસ્પિટલના માલિક ખૂબ જ સરસ વ્યક્તિ છે. મારું હૃદય ખરાબ રીતે ગભરાઈ રહ્યું હતું. મને બૂમો પાડીને પૂછવાનું મન થતું હતું કે છેવટે મારું બાળક ક્યાં છે. તેમણે કહ્યું કે તમારા કારણે અમારી હોસ્પિટલમાં એક એવી ઘટના બની છે જે આજ પહેલાં બની નથી. અમારી હોસ્પિટલ ખૂબ પ્રખ્યાત થશે. થોડા સમય પછી મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવશે. કદાચ તમારો ઇન્ટરવ્યૂ પણ થશે. તમારી પરવાનગી હોય તો મારા પતિ પણ ત્યાં આવ્યા હતા અને મારા સાસુ પણ સાથે આવ્યા હતા. તેણે કહ્યું, ઠીક છે, તો તું અહીં આવી બેઠી છો. તેણે મારા માતા પિતાને ટોણા મારવાનું શરૂ કર્યું કે જે મહિલા ઘરેથી ભાગી જાય છે તેવી છોકરીને અમે છૂટાછેડા આપીશું. અમે તેને પાછી રાખતા નથી. તેણે રાત ક્યાં વિતાવી તે અમને ખબર નથી. મારા પતિના મોઢે જે પણ
આવી રહ્યું હતું તે એ વાતો બોલી રહ્યા હતા. મારા પિતાએ કહ્યું કે તમે હોસ્પિટલ જોતા નથી, તેને અહીં હોસ્પિટલમાં રાત વિતાવી છે. તમે કેવા માણસ છો કે ત્યારે મારા પતિએ કહ્યું કે હું તમારી પુત્રીને સાથે રાખી શકતો નથી. મને તેનાથી આશ્ચર્ય થયું. હું આખી રાત અહીં મોત સામે લડતી રહી. તે કહે છે કે મેં રાત ક્યાં વિતાવી. ડૉક્ટરે કહ્યું કે તમે તે છોકરી સાથે જે પણ કર્યું છે તમારે તો તેને છોડી દેવી જોઈએ, કારણ કે તમે તેના લાયક નથી. તમે એક સાથે 12 જીવનને જોખમમાં મૂક્યા છે. ડૉક્ટરના મોંમાંથી આ સાંભળી મને આશ્ચર્ય થયું, કારણ કે ડૉક્ટરે કહ્યું કે હા, તમને એક સાથે 12 બાળકોનો જન્મ થયો છે, જેમાંથી 6 દીકરા અને 6 દીકરીઓ છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બને. મારા પતિ સહિત બીજા બધાને આઘાત લાગ્યો અને મારી સાસુ પણ. તેઓએ 2 મિનિટ સુધી એકબીજા સામે જોયું. પછી તેણે કહ્યું, તે મહિલાએ એક સાથે 12 બાળકોને જન્મ આપ્યો. અરે ભાઈ, આ સ્ત્રી છે કે કોઈ ભૂત? આ બાળકોને અમે કેવી રીતે ઉછેરશી? આપણે ક્યાં જઈશું? અમારી પાસે પૈસા પણ નથી. હોસ્પિટલના માલિકે કહ્યું કે મેં તમારી સ્થિતિ જોઈ છે. તમે જે રીતે દુપટ્ટામાંથી બાળકોના કપડાં બનાવ્યા છે, હું જાણતો હતો કે તમારી સાથે કંઈક ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. હું જાણું છું કે એક સાથે 12 બાળકોનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. હું જાહેર કરું છું કે હવે હું આ બાળકોનો ખર્ચ ઉઠાવીશ. જ્યાં સુધી આ બાળકો પોતાના પગ પર ઊભા રહેવા અને નોકરી કરવા સક્ષમ ન બને ત્યાં સુધી શિક્ષણ, ખાવું અને પીવું, દૂધનો અત્યાર સુધીનો ખર્ચ મારી જવાબદારી રહેશે. જ્યારે તે વ્યક્તિ આ કહ્યું ત્યારે મારા પતિ અને મારી સાસુએ એકબીજા સામે જોયું અને આંખોમાં કંઈક વાત કરવા લાગ્યા. અને મારા પતિએ કહ્યું, મને માફ કર, હું પરેશાન થઈ ગયો હતો. ચાલો ઘરે જઈએ. ભગવાને આપણને ઘણા બાળકો આપ્યા છે. મારા પતિએ જ્યારે આટલું કહ્યું ત્યારે મેં તેનો હાથ પાછળ ધકેલી દીધો. મેં કહ્યું, કોઈ જરૂર નથી મારી પાસે આવવાની. હમણાં તો તમે મને ડાયવોર્સ આપવાના હતા અને મેં તો રાત બીજે ક્યાંક વિતાવી છે. અને તમે તો બાળકોનો ખર્ચ ઉઠાવવા નથી માંગતા. હવે જ્યારે તમે જાણો છો કે ખર્ચ બીજા કોઈ ઉઠાવશે તો તમને કોઈ સમસ્યા નથી. મેં મારા માતા પિતાને કહ્યું કે હું આ માણસ સાથે રહેવા માંગતી નથી. હું ત્યાંથી મારા ઘરે ચાલી ગઈ હતી. મારા પતિને તેની ભૂલનો અહેસાસ થયો. તે વારંવાર મારા ઘરે આવતો હતો. મારા માતા પિતાએ તેને શરત મૂકી હતી કે જો તારે તારી પત્ની અને બાળકોને લઈ જવા હોય તો તારે અલગ મકાનમાં રહેવું પડશે. મારા પતિએ કહ્યું કે હું આ વસ્તુ કરી શકતો નથી. તો મારા માતા પિતાએ કહ્યું હતું કે તો પછી અમારી દીકરીને છોડી દો. તમારા માટે સરળ રહેશે અને તમે તમારા માતા પિતા સાથે રહો, જેમણે તમારી પત્ની અને બાળકોની જાણી જોઈને જોખમમાં મૂક્યા હતા. તમારા કાન ભર્યા અને અમારી દીકરીને સમયસર ડૉક્ટર પાસે લઈ ગયા ન હતા. અમારી દીકરી જાતે હોસ્પિટલ ન ગઈ હોત તો બધા બાળકો મરી ગયા હોત અને અમારી દીકરી પણ મરી ગઈ હોત. મારા પતિને હવે સમજાયું કે હું જ તેનો પરિવાર છું અને બાળકો તેના છે. તેણે તેની માતા પાસે માફી માંગી અને કહ્યું કે હું મારી પત્ની સાથે રહીશ. હોસ્પિટલનો માલિક મારા બાળકોનો ખર્ચ ઉઠાવતો હતો અને તે અમારા માટે શક્ય ન હતું. પણ હવે તેને મારા પતિને પણ સારી નોકરી અપાવી હતી, જેથી બાકીના ખર્ચા પણ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ રહ્યા હતા. મારા પતિની જે ફરજ હતી તેમના પરિવાર માટે તે તેને મોકલતો હતો. તેણે તેની માતા અને બહેનો માટે કપડાં મોકલ્યા, પરંતુ હવે તે માત્ર મારી સાથે જ રહે છે. હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને તે ખરેખર સારા પતિ બન્યા અને મારી સાથે બાળકોનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો. મારી સાથે શું થયું તે મને કહેવામાં આવ્યું ન હતું કે હું કદાચ
ચિંતિત થઈ જઈશ અને મારું બ્લડ પ્રેશર વધી ન જાય, કારણ કે તે મારા અને મારા બાળકો બંને માટે સમસ્યા બની જાત. પરંતુ આ ખરેખર એક મશહૂર વાત બની ગઈ. આ સમાચાર મીડિયામાં આવ્યા કે એક નાના ગામની એક મહિલાએ 12 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી 6 દીકરા અને 6 દીકરીઓ છે. પણ હોસ્પિટલના ડૉક્ટરની લાયકાત પર પણ ગર્વ કરવામાં આવ્યો. તેણે માતા સહિત તમામ બાળકોનો જીવ બચાવ્યો હતો. આજ સુધી મને સમજાણું નહીં કે મારી સાસુ શું ઈચ્છતી હતી. પહેલાં તેને બાળકોની ઈચ્છા હતી, પણ હવે તે બાળકોથી નફરત કરતી હતી. કદાચ તે વિચારતી હતી, બાળકો થવાથી તેનો દીકરો તેને ભૂલી જશે. ભગવાને મારા બાળકોને ખોરાક અને બધી જરૂરિયાતની વસ્તુઓ પ્રદાન કરી દીધી હતી. ભગવાન જો કોઈને દુનિયામાં મોકલે છે તો તે તેના માટે પણ વ્યવસ્થા કરે છે. નહીંતર બાળકોનો ઉછેર અમારા માટે ખૂબ જ મુશ્કેલ કામ હતું. પરંતુ એક વ્યક્તિએ તેની બધી જવાબદારી લીધી હતી. મારા બાળકો ખૂબ જ સારી રીતે ભણતા હતા. તેમના માટે દરેક સારી વસ્તુની વ્યવસ્થા થતી હતી. હું ભગવાનને પ્રાર્થના કરતાં હવે ક્યારેય થાકતી નથી. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.